હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ચાલો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ જે પહેલી વાર મને જોઈ રહ્યા છે એના માટે હું કોઈક અલગ છું, તેઓ મને ઓળખતા નથી, પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે મને ઓલરેડી ઓળખે છે. બરાબર, તમે થંબનેલ જોઈ ચૂક્યા છો, તમને ખબર છે, વાંચી તો લીધું, પણ સર ડિટેલમાં જાણવું છે. ડિટેલ મેં બેઝ મેં સબ હૈ. બરાબર, તો ડિટેલમાં આપણે જાણવું છે, તો એટલા માટે તમે વિડીયો ઓપન કર્યો છે કે સર આ છે શું, કઈ રીતે તમે આ બધું કરો છો, અમારા માટે કામનું છે નથી, કેટલા ફાયદા થશે નહીં થાય, કઈ રીતે ફાયદાકારક છે, આ બધી વસ્તુ આપણે અહીંયા આજે જોવાના છે. બરાબર, થંબનેલ પ્રમાણે જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે તમને ખ્યાલ જ છે કે આપણે અહીંયા શેની વાત કરવાના છીએ, તો કે ભાઈ તમારા ફાયદાની વાત કરવાના છે. કોના માટે? ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે. બરાબર, શેનો ફાયદો? ફરી એકવાર ધ્યાન ખેંચી દઉં તમારો અહીંયા, મુખ્ય વિષયોનો સંપૂર્ણ કોર્સ. કોના માટે? ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષયોનો સંપૂર્ણ કોર્સ સંપૂર્ણપણે કેવો છે? ફ્રી અને ફ્રી. પેલા એડવર્ટાઇઝમેન્ટમાં આવે ને, ફ્રી એમ જે મફત છે. બરાબર, હવે સર અમારે મુખ્ય વિષય એટલે કયા આવશે? થંબનેલમાં તમે જોઈ લીધું, અહીંયા જોવો છો તો એ પૂછે છે યાર, કંઈ નહીં, ચાલો પૂછો છો તો સમજાવી દો. બરાબર, કયા વિષય? મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એન્ડ સોશિયલ સાયન્સ. આ 4 વિષય. બરાબર, 4 વિષયમાંથી સૌથી 2 વિષય તમને બહુ અઘરા લાગે છે. કયા? સર મેથ્સ અને સાયન્સ. ઘણા વિદ્યાર્થીઓ નથી લાગતા, દરેકની વાત નથી થતી, પર્સનલી ના લો યાર. બરાબર, તો મેથ્સ અને સાયન્સ. હવે મેથ્સ અને સાયન્સ આ 2 વિષયનો તમારે સૌથી વધારે જરૂર છે, પણ એવું તો નથી ને કે ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સને તમે ઇગ્નોર કરો. ખોટું લાગી જાય યાર. શું કામ ખોટું લાગે એ તમને આગળ ખબર પડી જશે. ઓકે, તમે કહેશો સર એટલે તમે કહેતા હતા. ઓકે, ચાલો આગળ વધીએ. બરાબર, હવે આની સિવાય આપણે આગળ વાત કરીએ કે સર નવું શું છે, કઈ રીતે છે, અમને સમજાવો થોડું. હવે એજ્યુકી ધ એજ્યુકેશન હબ એટલે કે તમે અત્યારે જે ચેનલનો વિડીયો જુઓ છો એ, બરાબર, એ ચેનલ દ્વારા એટલે કે સર દ્વારા, અમારા દ્વારા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે જે સંપૂર્ણ કોર્સ છે, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે 4 સબ્જેક્ટ કયા? મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ એટલે કે સોશિયલ સાયન્સ. આ 4 વિષયનો સંપૂર્ણ કોર્સ તો આપણે આપવાના જ છે. શેના ઉપર આપવાના છે આગળ કહું છું, પણ એ બેચના આપણે નામ આપેલા છે. એનો કોઈ તમારે નામ યાદ રાખવાનું છે. શું? ધોરણ તો તમારે યાદ રાખવાનું છે, પણ આપણે જ્યારે પણ કોર્સ આગળ વધશે તો એના નામ દ્વારા બોલવામાં આવશે, ધોરણ દ્વારા નહીં. એટલે આદત પાડી લેજો. અથર્વ બેચ કોના માટે? ધોરણ 9નું નામ રહેશે અથર્વ બેચ. ઓકે, અને અગત્ય બેચ કોના માટે? ધોરણ 10 માટે રહેશે. એટલે આ 2 નામ, ધોરણ 9ના વિદ્યાર્થીએ અથર્વ બેચ નામ યાદ રાખવાનું છે, અને ધોરણ 10ના વિદ્યાર્થીએ કેનું? અગત્ય બેચનું. સપ્તઋષિમાંથી એક છે ને, બરાબર, ઋષિ અગત્ય. તમે ઘણી કહાનીઓ પણ સાંભળેલી છે. એના આધારે આપણે આ નામ રાખેલા છે, કારણ કે એની પાસે જ્ઞાન બહુ હતું ને આપણે જરૂરત છે જ્ઞાન. ઓકે, આગળ વધીએ એ પહેલાં થોડુંક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં, મને ઓળખો થોડુંક, એવું મારી ઈચ્છા હોય. બરાબર, તો મારું નામ છે સુશીલ કલસરિયા. એજ્યુકી ધ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, હવે આજના વિડીયોની અંદર આપણે જે પ્રમાણે તમને મેં થંબનેલ પરથી સમજાવી, આ નામ કીધા, એના આધારે તમને અહીંયા એક કમ્પ્લીટ કોર્સ મળવાના જ છે, અને એ પણ કેવા? સંપૂર્ણપણે મફત એટલે કે ફ્રી. ઓકે, હવે એની અંદર સર અમારા ફાયદા કેટલા છે, અમારે શું ફાયદો થશે, અમને શું મળશે, કઈ વસ્તુઓ, મટીરિયલ એવું મળશે કે નહીં, પીડીએફ અમને મળશે કે નહીં, તમે લાઈવ લેક્ચર લેશો કે નહીં, આ બધી વસ્તુઓ અમારા મનમાં સવાલ છે. તમારા સવાલો મને ખબર છે, હું પણ ક્યારેક સ્ટુડન્ટ હતો, એટલે હું તમારા સવાલોનું સોલ્યુશન આપી દઉં. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે સોલ્યુશન આપી દઈએ. ચાલો, હવે સોલ્યુશન શું છે તો એ સમજો. જો આપણે અહીંયા વાત કરીએ, બરાબર, કે તમે શું મેળવશો, તો તમને મળશે સૌથી પહેલાં તો અહીંયા સવાલ તમારો અહીંયા, બરાબર, એટલે કે આ સ્લાઇડની વાત કરું છું, સ્લાઇડમાં સવાલ તમારો આવી ગયો. હવે આપણે એનો જવાબ ગોતીએ કે પહેલું વસ્તુ તમને મળશે વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી. આપણે ઘણી યુટ્યુબ ચેનલ્સ તમે ખોલે છે, ખાસ કરીને ક્યારે આવે ખબર? યુટ્યુબની એક્ઝામ ટાઈમે, લાસ્ટ મોમેન્ટ પર, કે આ ટોપિક નથી આવડતો, સાંજ પડી ગઈ છે, હવે સરને કોલ નહીં કરાય, કાં તો વચાશે નહીં, એટલે આપણે યુટ્યુબ ખોલીને બેસી જઈએ કે પપ્પા લાવો તમારો ફોન આવો.
તો અહીંયા ઘણી ચેનલ ઉપર અથવા ઘણી જગ્યાએ તમે યુટ્યુબ પર જોયું હશે કે જ્યાં એક જ શિક્ષક દ્વારા બધા વિષયો ભણવામાં આવે છે, પણ આપણે અહીંયા એવું નહીં હોય. અહીંયા દરેક વિષય માટે એક અલગ શિક્ષક કે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે અને વધારે ને વધારે સારું ભણતર પ્રોવાઈડ કરાવી શકાય. ઓકે, આગળ વધીએ. હવે બીજું, વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો. તમારા ટોપિક અને સબ્જેક્ટ છે, સબ્જેક્ટના ટોપિક પ્રમાણે તમને શું મળશે? કમ્પ્લીટલી શું મળી જશે? વિષયના ટોપિકના વિડીયો અપલોડેડ મળશે. મતલબ તમારે બીજે કંઈ ગોતવા જવાની જરૂર નથી. વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ ગયો છે. અમે તમને એમ નહીં કે ભાઈ આ લાઈવ સેશન, આપણે આ વિડીયો અહીંયા છે, અહીંયા જાઓ ડાઉનલોડ કરો અથવા અહીંયાથી આમ કરો, પછી તમારે કંઈક કૂપન કોડ નાખો પછી આવશે, એવું કંઈ નથી. સિમ્પલ યુટ્યુબ પર જાઓ, અપલોડેડ છે, ત્યાંથી જ્યારે જોવાની ઈચ્છા થાય ત્યારે જોઈ શકો છો. એક વાર નહીં 100 વાર જો. ઓકે, જો કે 100 વાર જોવાની જરૂર નહીં પડે. ઓકે, આગળ વધીએ. ત્રીજું, ટોપિકની સમજૂતીની પીડીએફ. હવે ઘણીવાર એવું થાય કે સર તમે ભણાવો છો એ પીડીએફ અમારે જોઈએ છે કારણ કે એમાં બહુ ઇઝીલી એક્સપ્લેન છે અને એમાં સાથે તમે ઉદાહરણ પણ લખેલા છે. લખાણવાળી પીડીએફ અમારે જોઈએ તો અમારા માટે એ સમજવું કેવું થઈ ગયું? એકદમ ઇઝી, ફટોફટ સમજાઈ જશે. તો એ જ પીડીએફ તમને મળશે જે અહીંયા સમજાવવામાં આવે છે અને જે પ્રમાણે, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશનો એક ટોપિક છે એક્ટિવ પેસિવ, બરાબર? તો આ એક્ટિવ પેસિવ મેં અહીંયા લખ્યું છે. હવે આ સ્લાઇડ છે, જે પીડીએફની અંદર આ સ્લાઇડ છે એ જ બેઠી પીડીએફ તમને મળશે. ઓકે, હવે એની અંદર બીજી એક વસ્તુ આગળ, લાઈવ વિડીયો દ્વારા સમજૂતી. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપણે જોવા જઈએ, ઓકે, તો ઘણીવાર દરેક એક્ઝામ આવે છે કે દર અમુક નિશ્ચિત ટાઈમ, આપણે ટાઈમ ટેબલ સેટ થશે એના આધારે લાઈવ લેક્ચર પણ તમારા ગોઠવાશે. કે ફોર એક્ઝામ્પલ એક ટોપિક ક્લિયર થઈ ગયો, એક ટોપિક આપણે અહીંયા સમજૂતી પૂરી થઈ ગઈ, બરાબર? એટલે પછી શું થશે કે એના માટે તમારા કોઈ ડાઉટ છે તો એનો કમ્પ્લીટલી એક લાઈવ સેશન ગોઠવીશું, જેની અંદર તમે તમારા ડાઉટ્સ મૂકી શકો છો કોમેન્ટ્સની મદદથી અને એનું સોલ્યુશન, તમારા ડાઉટ્સનું સોલ્યુશન અહીંયા કરાવવામાં આવશે, જે તમારા માટે બહુ મોટો ફાયદો છે. હવે સર આ બધું કરવાનું રીઝન શું છે? તો મેઇન રીઝન જો, દરેક વિદ્યાર્થી અફોર્ડ નથી કરી શકતું ટ્યુશન જવાનું. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ મેં એવા જોયા છે કોરોના પછી તો ખાસ, કે જે સ્ટુડન્ટે ઘણું બધું ગુમાવ્યું છે કોરોના ટાઈમે અને એ સમય પછી ઘરની જવાબદારી કે ઘણી મોટી જવાબદારીઓ એની ઉપર આવી ગઈ છે અને એ સમય એની પાસે અથવા તો એટલો સમય નથી હોતો અથવા તો એ અફોર્ડ નથી કરી શકતા ટ્યુશન જવાનું કે પછી બીજા કોઈ રીઝનથી. ઓકે, એ એના પર્સનલ રીઝન પણ હોઈ શકે. તો એ સમયે એ વિદ્યાર્થીને કોઈ પણ ભણતરમાં કોમ્પ્રોમાઇઝ ન થાય એટલા માટે આપણે આ કોર્સ આપીએ છીએ કે જેથી કરીને એ વિદ્યાર્થી પોતાના ટાઈમ પ્રમાણે, પોતાના ફ્લેક્સિબલ ટાઈમ પ્રમાણે પોતાના ભણતરનું રિવિઝન કરી શકે અને ટોપિકને વધારે ઇઝીલી સમજી શકે. ઓકે, હવે નેક્સ્ટ છે વિષય અને ટોપિકના મટીરિયલ. તમને અહીંયાથી ટોપિકના મટીરિયલ પણ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ મેં કીધું એક્ટિવ પેસિવનું કોઈ મટીરિયલ છે, મેં ભણાવી પીડીએફ તો તમને મળશે જ. એક્સ્ટ્રા મટીરિયલ કે જે તમારે સોલ્વ કરવા માટે કામ લાગી શકે અથવા એના રૂલ્સ રેગ્યુલેશન શોર્ટમાં યાદ રાખવા માટે, તો એ વસ્તુઓ તમને શું મળશે? અહીંયા મળી જશે. ઓકે, જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો. તમને અહીંયાથી ક્વેશ્ચન પેપર પણ આપવામાં આવશે જૂના તમારા સબ્જેક્ટ વાઇઝ, કોઈ સ્કૂલના કે કોઈ જગ્યાએથી આપણે, બરાબર, કે જે તમારે કામ લાગે છે ગયા વર્ષના કે એના આગલા વર્ષના, એ જૂના પ્રશ્નપત્રો અથવા તો અન્ય પ્રશ્નપત્રો કે જે તમારા માટે પ્રેક્ટિસ કરવા જરૂરી છે કે જેથી કરીને તમને ટોપિક વધારે ઇઝીલી ખ્યાલ આવે, એ પણ આપણે અહીંયા સમજાવવાના છે. પછી આવે છે ટોપિકની ચર્ચાઓ. ઘણીવાર એવું થતું હોય કે સર ટોપિક સમજાઈ ગયો, અમુક ટાઈમથી ભૂલાઈ ગઈ, કોઈ ડાઉટ છે, લાઈવ લેક્ચરમાં છૂટી ગયો, પછી પાછો ડાઉટ આવ્યો, તો એને આપણે વીકલી અથવા તો 15 દિવસે એક સેક્શન રાખીશું કે જેની અંદર માત્ર આપણે એ ટોપિક્સ વિશે ચર્ચા કરીશું કે જેથી કરીને તમારા ડાઉટ વધારે ક્લિયર થાય. ઓકે, કારણ કે જ્યારે ડિસ્કશન થાય ને, તો હું એકલો બોલું છું, તમે વિડીયોમાં જોઈ લીધું, સમજી લીધું, વાત પતી ગઈ, તો ક્યારેક ને ક્યારેક એવું બની શકે કે તમારા મનમાં ડાઉટ પછી આવે અને ત્યાં સુધી મેં સમય નીકળી ગયો હોય. તો એ સમયે આપણે ડિસ્કશન જેટલું થાય ટોપિક તમારા માટે યાદ રાખવો, સમજવો વધારે ઇઝી થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે આપણા માટે પ્રશ્નપત્રના જવાબો અને પ્રશ્નપત્રોની ચર્ચાઓ. કે તમારે અહીંયા શું રહેશે કે પ્રશ્નપત્રો જે અહીંયાથી તમને જૂના પ્રશ્નપત્રો આપવામાં આવશે કે અન્ય પ્રશ્નપત્રો આપવામાં આવશે, બીજા એક્સ્ટ્રા આપવામાં આવશે, એનું સોલ્યુશન પણ કરવામાં આવશે. તમને પ્રશ્નપત્ર આપી દીધા, અમુક ટાઈમ થયો, તમે સોલ્વ કરી નાખ્યું, પછી આપણે એનું સોલ્યુશન આપશું જેથી કરીને તમે લખો છો, તમે સોલ્યુશન કરો છો, એમાં ડાઉટ છે કે તમારું ખોટું પડે તો તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે આવી રીતે કર્યું તો અહીંયા ખોટું છે, આ રીતે નથી કરવું. ઓકે,
અને લાસ્ટ અને બીજું પણ ઘણું બધું. સર બીજું ઘણું બધું શું છે? બીજું સરપ્રાઈઝ છે. શાંતિ રાખો. ઓકે, જેમ આપણા લેક્ચર આગળ વધશે, કોર્સ આગળ વધશે, એના પ્રમાણે તમને એક નિશ્ચિત ટાઈમે ખબર પડી જશે કે સરપ્રાઈઝ શું છે. પણ એક વસ્તુની ગેરંટી હું આપું છું કે એ સરપ્રાઈઝ તમારા માટે બહુ એટલે બહુ જ ફાયદાકારક થશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણી સ્લાઇડની અંદર કે સર તમે કીધું તો કરો અનુભવી શિક્ષકો છે, પણ અનુભવી શિક્ષકો કોણ છે? અમને નામ તો કે અમને થોડીક વધારે ઈચ્છા થાય ભણવાની કે વિડીયોઝ જોવાની. ઓકે, ચલો નામ જણાવી દઈએ. સૌથી પહેલાં તમારા બે મુખ્ય સબ્જેક્ટ્સ જે મેથ્સ અને સાયન્સ છે. તો મેથ્સ તમને ભણાવશે તેજસ સર. ઓકે, કે જેમની પાસે 7 વર્ષનો અનુભવ છે. ઓકે, વધારે ડિટેલ તમને સર પોતે આપશે કે એમને શું છે, કઈ રીતે ભણાવશે, બધી વસ્તુ એમનો પણ આપણે વિડીયો આવશે, એમાં તમે જોઈ શકશો. ઓકે, તેજસ સર. પછી આવે છે સાયન્સ. સાયન્સમાં છે આપણે પ્રિન્સ સર, કે જે 4 વર્ષથી અનુભવ ધરાવે છે અને ઘણો સારો અનુભવ છે અને બહુ સારી રીતે તમને ભણાવશે, કે જેમાં તમને સાયન્સ અને મેથ્સમાં કોઈ ડાઉટ નહીં રહે. તો સર ઇંગ્લિશ એસએસમાં રહેશે નહીં, એમાં પણ નહીં રહે. ડોન્ટ વરી, નામ તો રિલીઝ થવા દો. ઓકે, આગળ છે આપણે કે સુશીલ સર. કોના માટે? ઇંગ્લિશ. ઇન્ટ્રોડક્શન આપ્યું એટલે ઓળખી તો ગયા જશો. હું પોતે. થેન્ક યુ, ધન્યવાદ. બરાબર. ઓકે, ચાલો હું પોતે ભણાવીશ કે જેમાં ઇંગ્લિશ વિષયમાં મારે 5 વર્ષનો અનુભવ છે અને મેં ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે વિથ એમકોમ સાથે. ડબલ ગ્રેજ્યુએશન એટલે બીકોમ અલગ અલગ ફિલ્ડમાં 2 વાર. ઓકે, અલગ અલગ સબ્જેક્ટ સાથે અને એમકોમ આટલો, અને બીજો 5 વર્ષનો મારી પાસે ઇંગ્લિશનો અનુભવ છે. હું પ્લસ કોલેજ સ્ટુડન્ટ્સને પણ ભણાવું છું. ઘણા સ્ટુડન્ટ્સ મને ઓળખે છે આ ચેનલની મદદથી, ઓફલાઈનની મદદથી. ઓકે, તો ઇંગ્લિશ હું જ તમને ભણાવીશ. આગળ આવે છે એસએસ એટલે કે સોશિયલ સાયન્સ. ભગીરથ સર. ઘણા સ્ટુડન્ટો ઓળખે છે નામની સાથે. આ મજા આવવાની. ભગીરથ સર ભણાવશે એસએસ. બરાબર. ઘણીવાર એવું થતું હોય કે શિક્ષક ભણાવતા સારું હોય બહુ, બરાબર, પણ દરેક જગ્યાએ પહોંચો એના માટે શક્ય ન હોય ને સ્ટુડન્ટની એવી ઈચ્છા હોય કે આ સર અમને ભણાવો. તો આ માધ્યમથી એવા વિદ્યાર્થીઓ કે જે ભગીરથ સર પાસે ભણવા માંગે છે, પ્રિન્સ સર પાસે ભણવા માંગે છે, તેજસ સર પાસે ભણવા માંગે છે, કે મારી પાસે ભણવા માંગે છે, પણ અમે ત્યાં પહોંચી શકતા નથી, તો એને અહીંયાના માધ્યમથી ઇઝીલી આપણે કનેક્ટ થઈ શકશું. હવે ભગીરથ સર અને સુશીલ સરની ફ્રેન્ડશિપ કે જે મોસ્ટલી સ્ટુડન્ટ જે ઓળખતા હશે એના ચહેરા પર સ્માઇલ આવી ગઈ છે કે હા સર અમને તો ખબર જ છે, સામે જ બેઠા છે, એ પણ હશે છે. ઓકે, ચાલો આગળ વધીએ. એમણે પણ એનો ઇન્ટ્રોડક્શન તો એ પોતે જ આપશે. એમને પણ 5 વર્ષનો અનુભવ છે અને કેવું ભણાવે છે જે વિદ્યાર્થીને ખબર છે એને તમારે કંઈ કહેવાની જરૂર નથી. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે કે સર તમે કહી તો દીધું, 1 મિનિટ અહીંયા નથી જોવાનું, તારીખમાં ધ્યાન નથી દેવાનું, પહેલાં મારી સામે જો યાર. બરાબર, ક્યારથી શરૂ કરવાના છે એ તો કહી દો, એટલે અમે આમ એક્સાઇટમેન્ટ, કાં તો પછી ઘણાને એક્સાઇટમેન્ટ ઓછી હશે કેમ કે સર વેકેશન વયું ગયું ને, હવે વેકેશનના મૂડમાં અમે હવે આવ્યા છીએ. ડોન્ટ વરી, હવે વેકેશનને ભૂલી જાઓ યાર. હવે ગયું એ ગયું, પાસ્ટ થઈ ગયો, એમાં કંઈ ન કરી શકીએ આપણે. ઓકે, ક્યારથી શરૂ થશે તો એની તારીખ છે આપણે 15 જૂન 2024ના રોજથી તમને વિડીયો યુટ્યુબ પર મળી જશે. ઓકે, કઈ રીતે મળશે એનું પણ રાજ છે, એ પણ આપણે કહીએ છીએ. આગળ આપણે હવે યુટ્યુબની જ્યારે વાત કરીએ, બરાબર સર અમારે જોવાનું છે ક્યાં, કઈ જગ્યાએ અમને મળશે આ વિડીયોઝ, તો એ તમને અમારે આ વિડીયોઝ જોવાના છે એજ્યુકી ધ એજ્યુકેશન હબની ચેનલ ઉપર. એટલે કે આ વિડીયો તમે જે ચેનલ ઉપર જોવો છો તેની ઉપર જ. ઓકે, સો એને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય કે વિડીયો આવી ગયો છે. આગળ વધીએ તો આગળ સર હવે અમારે કઈ રીતે તમારી સાથે કનેક્ટ થઈ શકે કે અમને વિડીયો વિશે વધારે માહિતી મળશે, તો એ છે વધુ માહિતી માટે તમારે સંપર્ક કરવાનો છે, જેની લિંક આપણે ક્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. 4 પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ મોસ્ટલી સ્ટુડન્ટો બહુ વધારે યુઝ કરે છે, ઘણા આ પણ યુઝ કરે છે. ઓકે, તો વોટ્સઅપ, ઇન્સ્ટા, ટેલિગ્રામ અને ફેસબુક, આની મદદથી તમે જોડાઈ શકો છો. પણ હું તમને કહીશ આ 3 સિવાય ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કરતાં તમે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં વધારે જોડાજો, જેથી કરીને તમને વિડીયોની બધી અપડેટ કે ચેનલની બધી જ અપડેટ, તમારા જે અગત્ય બેચ છે કે અથર્વ બેચ છે એના વિશેની બધી માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ઓલરેડી નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. તો ત્યાં જલ્દીથી જોઈન થઈ જજો, કારણ કે જે કોઈ સમજૂતીની PDF છે, મટીરિયલ્સ છે, બરાબર, ડિસ્કશન માટેની કે લિંક કે જે કંઈ છે એ બધી જ વસ્તુ, ટોટલી વસ્તુ તમને એની અંદર મળશે. ટાઈમ ટેબલ ને બધી વસ્તુ. હા સર ટાઈમ ટેબલનું શું?
તો ટાઈમ ટેબલ તમને થોડા ટાઈમની અંદર ગ્રુપની અંદર મૂકી દેવામાં આવશે કે કયા દિવસે તમારે કયો વિડીયો, કયા સબ્જેક્ટનો વિડીયો આવશે. ટોપિકે આપણે અલગ બદલતા રહેશે, બરાબર. એટલે કયા દિવસે કયા સબ્જેક્ટનો વિડીયો આવશે, બધી માહિતી ટાઈમ ટેબલ આપણે કમ્પ્લીટલી પ્રોપર ટાઈમ ટેબલ સાથે તમને મળી જશે. ઓકે, આગળ વધીએ. તો હવે કોઈ પ્રશ્ન હોય, હજી ઘણા સ્ટુડન્ટ છે, હજી કોઈ ડાઉટ હશે, કોમેન્ટમાં કદાચ ટાઈપ કરતા ન આવડતો હોય અથવા ફાવતું ન હોય અથવા પર્સનલી આપણે કોલ કરીને પૂછવું હોય તો એના માટે આ 2 નંબર નોટ કરી લો. એક છે 9601142427, બરાબર, અને સેકન્ડ છે 9033708883. હવે આ વસ્તુઓ આપણે શું કરવાનું છે, આ 2 નંબર તમારે નોટ કરી લેવાના છે કે જેની મદદથી તમારા કોઈ પણ ડાઉટ છે તમે ઇઝીલી પૂછી શકો છો આ 2 નંબર ઉપર કોલ કરીને. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમોએ અમને સાંભળ્યા, તમો આયા, વિડીયો જોયો, અમને સાંભળ્યા, અમને ગમ્યું, ખૂબ ગમ્યું. ઓકે, આવી જ રીતે વધારે ગમાડજો અને આગળના વિડીયોમાં પણ જોડાયેલા રહેજો, જોતા રહેજો અને ખાસ કરીને કમ્પ્લીટલી અપ ટુ ડેટ કનેક્ટેડ રહેજો, જેથી કરીને તમારે અપ ટુ ડેટ તમને માહિતી મળતી રહે, વિડીયોમાં તમે વધારે ઇઝીલી સમજી શકો અને તમારા ડાઉટ્સ પણ સમયસર સોલ્વ થતા રહે, કે જેથી કરીને ધોરણ 9 હોય કે 10 આપણે જોજો ધોરણ 9 વાળા ખાસ કરીને ઇગ્નોર નહીં કરતા કે ભાઈ, કારણ કે એવું નહીં માનતા સર હજી તો ધોરણ 9 છે. ધોરણ 9 ધોરણ 10નો પાયો છે. એટલે જેટલું પરફેક્ટ તમે ધોરણ 9માં કરશો એટલો આધાર, એનો સપોર્ટ, એનો ફાયદો તમને ધોરણ 10માં મળશે. ઓકે, તો બનેલા રહેજો અને વધારે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે વોટ્સઅપની ને ટેલિગ્રામની, ફેસબુકની, ઇન્સ્ટાની, એમાં તમે જોડાઈ શકો છો, બરાબર ને, કનેક્ટ થઈ જશો. ઘણા સ્ટુડન્ટ્સ વોટ્સઅપ ને ટેલિગ્રામ નથી વાપરતા, તો એ ફેસબુક અને ઇન્સ્ટા દ્વારા પણ કનેક્ટ થઈ શકો છો. એની ઉપર આપણે સ્ટોરી મુકાતી જ રહેશે, બધું અપડેટ થશે. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.